સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈ નજીકથી એક મોટી આગની ઘટના સામે આવી છે। રૂપાલ કંપા વિસ્તારમાં આવેલા ખેતરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ખેડૂતોમાં દહેશત ફેલાઈ ગઈ। મળતી માહિતી મુજબ રૂપાલ કંપાની સરહદમાં આવેલા ઘાસના ખેતરમાં પહેલા આગ લાગી હતી, પરંતુ ભારે પવનને કારણે આગ ઝડપથી ફેલાઈ અને બાજુના ખેતરોને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા। આ ઘટનામાં ખાસ કરીને પપૈયાના ખેતરને ભારે નુકસાન થયું છે, જેમાં પાક સાથે ડ્રીપ સિસ્ટમ પણ બળીને ખાખ થઈ ગઈ છે। ખેડૂતોનો આક્ષેપ છે કે યુજીવીસીએલની બેદરકારીના કારણે આ આગ લાગી છે। ઝૂલતા વીજ તારને અડતા તણખલા ખેતરમાં પડતા આગ ભભૂકી ઉઠી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। ઘટનાની જાણ થતાં જ હિંમતનગર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો છંટકાવ કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો। ફાયર વિભાગની સમયસર કામગીરીના કારણે નજીકમાં આવેલા તબેલાને મોટી આગથી બચાવી લેવાયો છે, જેને કારણે વધુ મોટી દુર્ઘટના ટળી ગઈ છે। હાલ ખેડૂતોને થયેલા નુકસાનને લઈને વળતરની માંગ ઉઠી રહી છે।